हेलो एवरीवन, स्टेट जीनियस में आप सभी का स्वागत है। तो आज की क्लास में हम स्वाध्याय 2.2 નો क्वेश्चन नंबर 9 શીખવાના છીએ। આ તમારો ક્વેશ્ચન નંબર 9 છે। જુદા જુદા 6 શહેરોના લોકોની માથાદીઠ વાર્ષિક આવક અને ભાવના સૂચકાંકની વિગત પરથી સહસંબંધાંક શોધો। આ તમને 6 શહેર આપેલા છે, માથાદીઠ આવકની રકમ આપેલી છે અને ભાવનો સૂચકાંક આપેલો છે। તો આ સંખ્યા બધી જ આપણી 50 કરતાં વધુ છે, તો આપણે આને યુવીની રીતનો ઉપયોગ કરીને દાખલો ગણીશું। તો આપણે પહેલાં કોષ્ટક ગાળી લઈએ, જેમાં પહેલાંમાં લખવી એક્સ, બીજામાં વાય। હવે એક્સના ખાનામાં આપણે માથાદીઠ આવક વાર્ષિક આવકની રકમ લખશું 32,000, 29,000। ચાલીસ હજાર, 36,000, 30,000 ને 39,000। હવે વાયના ખાનામાં આપણે ભાવનો સૂચકાંકની રકમ લખશું 120, 100, 250, 180, 110, 220। આ દાખલો આપણે યુવીની રીતથી ગણવાનો છે, તો આપણે લખશું યુ વી યુવી યુ સ્ક્વેર અને વી સ્ક્વેર। યુ અને વી શોધવા માટેની આપણી પાસે એક રીત છે, જે છે યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ ના છેદમાં એચ। એક્સ એટલે કે આપણી એક્સના ખાનાની રકમ, એ તરીકે આપણે નાનામાં નાની સંખ્યા ધારીએ છીએ જે એક્સના ખાનામાં હોય, એ તરીકે આપણે એક્સના ખાનામાંથી નાનામાં નાની સંખ્યા ધારીએ છીએ। શા માટે આપણે નાનામાં નાની સંખ્યા ધારીએ છીએ તે મેં ક્વેશ્ચન નંબર 8 આપણે જે ગણેલો છે પાછળ, તેમાં ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે। તો આપણે
એ તરીકે આમાંથી નાનામાં નાની સંખ્યા આપણી છે 29,000, તો આપણે એ તરીકે લેશું 29,000. એક્સ માઇનસ 29,000 1 સેકન્ડ. એક્સ માઇનસ એ તરીકે 29,000 ના છેદમાં, આ દાખલામાં આપણો એચનો ઉપયોગ થાય છે. જોવી કેવી રીતે આપણો એચનો ઉપયોગ થાય છે. આમાં ક્લિયર છે એચનો ઉપયોગ તમારો કેવી રીતે થાય છે. જોવી, જો આ બધી આપણી પાસે સંખ્યા છે, તેમાં તમે કોમન આપણે એચ તરીકે છેદમાં છે એટલે આપણે ડિવાઈડ કરવા પડશે, ભાગાકાર કરવો પડશે એચ વડે, ગમે તે સંખ્યા વડે. તો જો આપણે આમાં કોમન 3 0 દેખાય છે. આમાં પેન ચેન્જ કરી નાખું. આ કોમન તમને સોરી આ કોમન તમને 3 0 દેખાય છે. આ 3 0, આ 3 0, આ 3 0, આ 3 0 અને આ 3 0. આ કોમન છે, બધી સંખ્યામાં 3 3 0 તો છે જ. તો આપણે ડાયરેક્ટ જ ત્રણ જીરાવાળા એક સાથે ભાગી શકીશું, એટલે કે 1000 વડે ભાગી શકશું આપણે. જો તમને એમ ન ખબર પડે તો પહેલાં તમે બધા જ એક્સ એટલે કે આપણા 32,000 માઇનસ 29,000 કરશો તો તમારો જવાબ આવશે કંઈક. તમારો જવાબ આવશે તે ભાગ્યા તમે 1000 કરશો, જે તમારો માઇનસ કર્યા પછી તમે 1000 કરશો તો તમને પ્રોપર સંખ્યા મળશે 3. તેમ પણ કરી શકો છો, અથવા 32,000 માઇનસ 29,000 ભાગ્યા 1000 કરશો તો પણ તમારા 3 જ આવશે. મારો કહેવાનો મતલબ એમ છે કે તમને ખબર ન પડે કે 1000 કેવી રીતે આવ્યા. તો આપણે ક્વેશ્ચન નંબર જે 8 પાછળ કરેલા છે તેમાં આપણે અને 1થી જે 7 8 દાખલા આપણે ગણેલા છે પાછળ, તેમાં મેં એચ તરીકે ડિટેલમાં તમને કીધેલું છે કે એચ તરીકે આપણે શું લઈએ છીએ. આમાં એચ તરીકે આપણા પાસે એચ તરીકે આપણે ગમે તે સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે. તો બધામાં 3 3 0 મને દેખાય છે. 3 3 0ને મારે બાદબાકી કરીને ભાગાકાર હું કરી નાખું તો મને નાનામાં નાની સંખ્યા મળી જાય છે. એટલે આપણે 1000 વડે ભાગાકાર કરેલા. તેવી રીતે 29,000 માઇનસ 29,000 ભાગ્યા 1000 કરો તો તમારો જવાબ આવશે 0. 40,000 માઇનસ 29,000 ભાગ્યા 1000 કરો તો તમારો જવાબ આવશે 11. તેવી જ રીતે બધાનો હું ભાગાકાર કરી લઉં છું. હવે વી તરીકે પણ આપણી પાસે એક રીત છે કે વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી ના છેદમાં એચ.
વાય એટલે કે વાયના ખાનાની સંખ્યા. બી તરીકે આપણે વાયના ખાનામાંથી નાનામાં નાની સંખ્યા લઈએ છીએ. તો વાયના ખાનામાંથી નાનામાં નાની સંખ્યા આપને દેખાય છે 100. તો વાય ઇઝ ઇક્વલ ટુ -100 ના છેદમાં h તરીકે આમાં પણ hનો ઉપયોગ થશે. જોવી આપણે કે આ સંખ્યા આપણે ગમે તે એક સંખ્યા એવી ધારવાની છે જેની વડે આપણે ભાગાકાર કરી શકીએ. તો જુઓ કે આ બધામાં 0 તો કોમન જ છે. બધી સંખ્યા વડે ભાગાકાર થાય તેવી રીતે આપણે લેવાનું છે. આમાં 0 છે, આમાં 0 છે, આમાં 0 છે, આમાં 0 છે, આમાં 0 છે અને આમાં 0 છે. તો આપણે 10 વડે ભાગાકાર કરી શકીએ એમ છીએ. તો આપણે ભાગ્યા 10 કરશું. હવે જો આમાં 2 0 હતા પણ આ બધામાં તો 2 0 છે નહીં. તો આપણે 2 0 વડે ભાગાકાર કરશું તો આપણે પોઈન્ટમાં જવાબ આવશે. કેમ કે 12,000 120 માઇનસ નાનામાં નાની સંખ્યા આપણી પાસે છે 100. આપણે આ સંખ્યા વડે 10 વડે ભાગાકાર કરવાનો છે. તો તમને જવાબ મળશે 2. જો તમે 120 ને જ આપણે કન્સિડર કરીએ છીએ માઇનસ તમે નાનામાં નાની સંખ્યા છે આપણી 100 ના છેદમાં તમે 2 મીંડાવાળા 1ને તમે ભાગાકાર કરશો તો તમારો પોઈન્ટમાં જવાબ આવશે 0.2. આપણે h તરીકે પોઈન્ટમાં જવાબ આવે જ્યારે આપણે ગમે તે સંખ્યા વડે ભાગાકાર કરીએ અને પોઈન્ટમાં જવાબ આવે તો આપણે પોઈન્ટવાળી સંખ્યા લેતા નથી. જે આપણે પાછળના દાખલામાં શીખી ગયેલા છે કે આપણે h તરીકે શા માટે લેતા નથી. એટલે આપણે 100 વડે ભાગાકાર કરેલો નથી. બધા જ કોમન 1 0 બધા પાસે છે. તો આપણે 10 વડે ભાગાકાર કરેલો છે. તેવી જ રીતે આમાં બધામાં 3 0 છે પણ આ એક 40,000માં જ તમારી પાસે 4 0 છે. પણ આપણે 4 0 લેતા નથી. આપણે 3 બધામાં કોમન છે એટલે આપણે 3 0 લીધેલા છે. તો આમાં આપણે 10 વડે ભાગાકાર કરશું તો 120 માઇનસ 100 કરશો ભાગ્યા 10 કરશો તો તમારો જવાબ આવશે 2. 100 ભાગ્યા 100 ભાગ્યા 10 કરશો તો તમારો જવાબ આવશે 0. 250 માઇનસ 100 કરશો ના છેદમાં તમે 10 કરશો તો તમારો જવાબ આવશે 15. 180 માઇનસ 100 કરશો ના ભાગ્યા તમે 10 કરશો. બાદબાકી કરીને જ ભાગાકાર કરવાનો રહેશે તમારે. તો તમારો જવાબ આવશે 8. એવી રીતે બધાના જ હું જવાબ લખી નાખું. જો આપણે પાછળના જેટલા દાખલા ગણેલા છે તેમાં બધું જ કોમન છે. આપણે માઇનસ તો કરીએ જ છીએ. આપણે આ સ્ટેપ તો યુવીની રીતમાં આપણે કરીએ જ છીએ જે આપણી પાસે કોમન છે. આમાં કોઈને ડાઉટ હોવો જોઈએ નહીં. આપણે બધા જ યુવીના રીતથી જે ગણીએ છીએ તે આ રેડ કલરનું જે સર્કલ મેં કરેલું છે તે આપણે બધામાં જ કરીએ છીએ. તો આમાં તમને ડાઉટ હોવો જોઈએ નહીં. હવે h તરીકે આપણે ઘણીવાર કોક દાખલામાં hનો ઉપયોગ કરીએ છીએ અને કોક દાખલામાં hનો ઉપયોગ નથી કરતા. કારણ કે આપણી સંખ્યા પોઈન્ટમાં આવતી હોય તો આપણે hનો ઉપયોગ કરતા નથી. પણ આમાં આપણે કાંઈ એકય સંખ્યા પોઈન્ટમાં આવતી નથી. જેટલા વધારાના 0 આ 3 દેખાય છે બધામાં જ કોમન છે. બધામાં જ 3 0 છે. તો આ 3 0ને મારે કાઢી નાખવા છે જેથી મારી ગણતરી સરળ બને.
અને યુવીની રીત એટલે જ આપણે વાપરવી છે કારણ કે આપણી ગણતરી સરળ બની શકે. તો 3 0ને મારે કાઢવા છે તો હું કાઢીશ કે ભાગાકાર કરી નાખીશ તો 3 0 ઉડી જશે. તેવી રીતે આપણે એચનો ઉપયોગ કરેલો છે 1000 ભાગાકાર કરીને. અને વીમાં આપણી પાસે 1 0 બધા પાસે કોમન છે. 1 0 આપણી પાસે બધા પાસે કોમન છે. તો આ 1 0ને કાઢવા માટે હું શું કરીશ? 10 વડે ભાગાકાર કરી નાખીશ તો 1 0 બધામાંથી નીકળી જશે. આ વાય માઇનસ નાનામાં નાની સંખ્યા અને એક્સ માઇનસ નાનામાં નાની સંખ્યા આપણે બધા જ દાખલામાં જે દાખલા આપણે યુવીની રીતથી ગણેલા છે તે બધામાં જ ઉપયોગ કરીએ છીએ. આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. જો એચમાં ડાઉટ હોય તો આપણી પાસે કોમન 0 છે બધામાં, એટલે આપણે ભાગાકાર કરેલો છે જેથી આપણે નાનામાં નાની સંખ્યા આવે. આપણો ગુણાકાર અને આપણે સ્ક્વેર જે કાઢવાની છે રકમ તે નાની આવે એના માટે આપણે જેટલા કોમન 0 છે તેને કાઢવા માટે, રકમમાંથી દૂર કરવા માટે આપણે ભાગાકાર કરીએ છીએ જેથી આપણો નાનામાં નાની જવાબની રકમ આવે. તો આ 1000 એટલે આવેલા છે કારણ કે આપણી પાસે 3 0. આમાં પણ જોઈ શકો છો 3 0 બધામાં કોમન છે તો આપણે 3 0ને કાઢવા માટે 1000 વડે ભાગાકાર કરેલા છે જેથી 3 0 બધામાં નીકળી શકે અને આપણી નાનામાં નાની સંખ્યા જે આ બધી તમને દેખાય છે નાનામાં નાની સંખ્યા આવી શકે એના માટે કરેલું છે. અને આમાં પણ 1 0 આપણે બધામાં કોમન દેખાય છે તો આપણે 10 વડે ભાગાકાર કરેલો છે. હવે આગળ યુ અને વીનો આપણે ગુણાકાર કરવાનો છે. 3 ગુણ્યા 2 કરો તો તમારો જવાબ આવશે 6. 0 ગુણ્યા 0 કરો તો તમારો જવાબ આવશે 0. 11 ગુણ્યા 15 કરશો તો તમારો જવાબ આવશે 165. તેવી રીતે બધાના હું ગુણાકાર કરી લઉં છું. હવે યુનો સ્ક્વેર કરવાનો છે કે યુના રકમના ખાનાનો આપણે સ્ક્વેર કરવાનો છે એટલે કે 3નો સ્ક્વેર કરો. 3 ગુણ્યા 3 કરશો એટલે તમારો જવાબ આવશે 3 ગુણ્યા 3 કરશો એટલે તમારો જવાબ આવશે 9. 0 ગુણ્યા 0 કરશો તો તમારો જવાબ આવશે 0. 11નો સ્ક્વેર કરવાનો છે એટલે કે 11 ગુણ્યા 11 કરશો એટલે તમારો જવાબ આવશે 121. 7નો સ્ક્વેર કરવાનો છે એટલે કે 7 ગુણ્યા 7 કરશો એટલે આવશે જવાબ તમારો 49. તેવી રીતે બધાનો સ્ક્વેર કરી નાખું છું. વીનો સ્ક્વેર કરવાનો છે એટલે કે વીના રકમના ખાનાનો આપણે સ્ક્વેર કરવાનો છે એટલે કે 2નો સ્ક્વેર કરવાનો છે. 2 ગુણ્યા 2 કરશો એટલે તમારો જવાબ આવશે 4. 0નો સ્ક્વેર કરવાનો. 0 ગુણ્યા 0 કરશો એટલે તમારો જવાબ આવશે 0. 15નો સ્ક્વેર કરવાનો છે એટલે 15 ગુણ્યા 15 કરશો એટલે તમારો જવાબ આવશે 225. તેવી રીતે બધાનો સ્ક્વેર કરી નાખું છું. હવે આપણે સરવાળા કરી લઈએ. યુના આખા ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ યુના આખા ખાનાનો તમે સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 32. વીના આખા ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ વીના આખા ખાનાનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 38. યુ વીના આખા ખાનાનો આપણે સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા યુવી ઇઝ ઇક્વલ ટુ
તમારો જવાબ આવશે 348. યુ સ્ક્વેરના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે સિગ્મા યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે 280. વી સ્ક્વેરના ખાનાનો સરવાળો તમારે કરવાનો છે એટલે કે સિગ્મા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 438. આ આપણે આખા બધા જ ખાનાનો આપણે સરવાળો કરી નાખ્યો છે. યુવીના રીતથી આપણે દાખલો ગણવાનો છે. આપણે યુવીના રીતથી સહસંબંધાંક ગણવાનો છે. તો આ તમારી યુવીના રીતથી સહસંબંધાંક શોધવાની સૂત્ર છે આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ઇન્ટુ એટલે કે ગુણાકાર ના છેદમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ ઇન્ટુ એટલે કે ગુણાકાર એન સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ. હવે એન તરીકે આપણે શું રકમ લેવાની છે તે આપણે જોઈએ. એન તરીકે આપને રકમમાં આપેલી છે કે 6 શહેરોની માહિતી આપને આપેલી છે અને તમને આ રકમમાં ન આપેલી હોય સંખ્યા તો આપણે જે કોષ્ટકમાં ખાના આપેલા હોય રકમની તે ગણી લઈએ છીએ 1 2 3 4 5 ને 6. તો એન તરીકે આપણે લેશું 6. સિગ્મા યુવીની રકમ આપણી પાસે છે 338. યુવીની રકમ આપણી પાસે શું છે 348. માઇનસ સિગ્મા યુની આપણી પાસે રકમ છે 32. અને સિગ્મા વીની આપણી પાસે રકમ છે 38. ના છેદમાં એન તરીકે આપણે લેવી છે 6. સિગ્મા યુ સ્ક્વેરની રકમ આપણી પાસે છે 280. માઇનસ સિગ્મા યુનો ઓલ સ્ક્વેર છે એટલે આપણે પહેલાં સિગ્મા યુની રકમ લખશું. સિગ્મા યુની રકમ આપણી પાસે છે 32. ઓલ સ્ક્વેર છે એટલે કે કરશું ઓલ સ્ક્વેર નું વર્ગમૂળ કરી લઈએ. ઇન્ટુ એટલે કે ગુણાકાર એન તરીકે આપણે લઈએ છીએ 6. સિગ્મા વી સ્ક્વેરની રકમ આપણી પાસે છે 438. માઇનસ સિગ્મા વીનો ઓલ સ્ક્વેર છે એટલે પહેલાં આપણે સિગ્મા વીની રકમ લખશું જે આપણી પાસે છે 38.
હોલ સ્ક્વેર છે એટલે કે આખાનો સ્ક્વેર કરશું, નું વર્ગમૂળ કરી લઈએ. હવે અહીંથી આપણું કોષ્ટકનું જે કામ હતું તે પૂરું થાય છે અને હવે આપણે ગણતરી કરશું બધાની. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 2088 માઇનસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જે આપણો આવશે 1216 ના છેદમાં આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 1680 માઇનસ 32નો સ્ક્વેર કરવાનો છે, એટલે કે 32 ગુણ્યા 32 કરશો એટલે તમારો જવાબ આવશે 1024 નું વર્ગમૂળ કરી લઈએ. ઇન્ટુ એટલે કે ગુણાકાર. આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 2628 માઇનસ 38નો તમારે સ્ક્વેર કરવાનો છે. 38 ગુણ્યા 38 કરશો એટલે તમારો જવાબ આવશે 1444 નું વર્ગમૂળ કરી લઈએ. હવે આપણે આ બંનેની બાદબાકી કરવાની છે, જે તમારો જવાબ આવશે 872 ના છેદમાં આ બંનેની બાદબાકી કરવાની છે, જેનો જવાબ આવશે 656 ઇન્ટુ એટલે કે ગુણાકાર. આ બંનેની બાદબાકી કરવાની છે, જે જવાબ આવશે તમારો 1184 બંનેનું વર્ગમૂળ કરી લઈએ. આઠસો 72 ના છેદમાં 656 નું તમે વર્ગમૂળ કાઢશો તો તમારો જવાબ આવશે 25.61 ઇન્ટુ એટલે કે ગુણાકાર. 1184 નો તમે વર્ગમૂળ કાઢશો તો તમારો જવાબ આવશે 34.41 872 ના છેદમાં તમે આ બંનેનો ગુણાકાર કરશો તો તમારો જવાબ આવશે 881.24
ઇઝ ઇક્વલ ટુ તમે આ 872 ભાગ્યા 881.24 કરશો તો તમારો જવાબ આવશે 0.99. આ તમારો આર ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ છે. તમારો સ્વાધ્યાય 2.2માં ક્વેશ્ચન નંબર 9નો જવાબ છે તમારો 0.90. तो आज की क्लास में बस क्वेश्चन नंबर 9 આપણે ડિસ્કસ કરેલો, સારી રીતે ડિસ્કસ કરેલો, તમને બધા જ पॉइंट क्लियर હશે. तो हम मिलते हैं नेक्स्ट क्लास में. क्वेश्चन नंबर 10 हम डिस्कस करेंगे. तो सीखते रहे हमारे साथ, स्टेट जीनियस के साथ जुड़ते रहे, मस्त रहे, खुश रहे.